कौन बनेगा करोड़पतिમાં તમારું સ્વાગત છે। આજે આ કરોડપતિમાં સ્ટેજ ઉપર ગામડાનો ખેડૂત 1 કરોડ રૂપિયા જીતવા માટે આજે કોણ બનેગા કરોડપતિના મંચ ઉપર આવી રહ્યો છે। કરોડપતિની એક ઝલક તો આપણે જઈએ કોણ બનેગા કરોડપતિના મંચ ઉપર। ખેડૂત ભાઈ આવી ગયા છે, પોતાનું સ્થાન લઈ લીધું છે અને હવે ટૂંક જ સમયમાં અમિતાભ બચ્ચનજી એમના મંચ ઉપર એમની ગાદી ઉપર આવવા માટે તૈયારી કરી રહ્યા છે। आओ अमिताभ भाई, તમારું સ્વાગત છે। वेलकम अमिताभ भाई। ढुंढन कौन बनेगा करोड़पति में आपका स्वागत है। તો નમસ્કાર દેવીઓ અને સજનો, આપણે સામે પધારી રહ્યા છે। તમે ક્યાં ગામના છો ભાઈ? ગાંડાપુરના। ગાંડાપુર। આપણે અમે ગાંડાપુરના ભાઈ જોડાઈ ગયા છે। તમારું નામ બોલો ને ભાઈ। અમારું નામ છે ભાઈ છગન મગનભાઈ। સગન મગનભાઈ ગાંડાપુરથી જોડાઈ રહ્યા છે। તમારી આ સફર કેવું રહ્યું છે? એટલે તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તમારી માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય। લાગે છે અમિતાભ બચ્ચન ભાઈ ખેડૂત સાથે મળીને ભાવુક થઈ ગયા હોય એવું લાગે છે। ભાવ વિભોર થઈ ગયા છે, એકદમ આનંદથી મોજ મજા કરી રહ્યા છે। આવું મેં પહેલી વાર દ્રશ્ય જોયું છે। અમિતાભભાઈ કોઈની સાથે એકદમ આનંદથી વાતો કરતા હોય, મજા કરી રહ્યા છે। આ તો તમારું ના જર્ની છે જે, એટલે કે આપણે દેશીમાં કહીએ ને તો આપણને શું કહેવાય? મુસાફરી। મુસાફરી। હા, મુસાફરી કેવી રહેશે? અમારી મુસાફરી તો કે જો કે સ્ટોક માર્કેટની ઘોડે આમ તેમ રહી છે। હા। ક્યારેક સરખો રસ્તો આવે, ક્યારેક પાછો ખાડા પર કચરાવાળો રસ્તો આવે, એવી અમારી મુસાફરી રહી છે। અચ્છા, તમારે ફેમિલીમાં કેટલા લોકો છે? અમારી ફેમિલીમાં તો હું એક જ છું। એક જ છે? છોકરા બોકરા નહીં કઈ? હજી મારા લગ્ન જ નહીં થયા। છોકરી નહીં ગોતેલ છે? તમે કેટલા ઉંમરના છો? કેટલા વર્ષના છો? મારી ઉંમર છે 25 વર્ષનો છું। ઓહ, તો નાના કેવા વર્ષી છોકરી આવશે। તો હવે અમિતાભ બચ્ચન એવું લાગે છે હવે ભાવ વિભોર પછી થોડાક સમય પછી હવે કરોડપતિની શરૂઆત કરી રહ્યા છે। ખેડૂતને પણ આતુરતા છે, 1 કરોડ રૂપિયા જીતવાના છે ખેડૂતને। અમિતાભ બચ્ચન તૈયારી કરી રહ્યા છે સવાલ પૂછવાની। જોઈએ આપણે કેવો સવાલ આવે છે। ટન તો આપણી સામે પહેલો સવાલ આવી રહ્યો છે। તમે ખેતરમાં ક્યારે જાઓ? એટલે તમે સરખો સવાલ સમજાવો અમને। એટલે વરસાદ આવ્યા પછી જાઓ કે વરસાદ આવ્યા પહેલા જાઓ? ખેતરમાં તો મેં પાણી પી લો એ તો પીવાય। હા, અમે વાડીમાં, અરે ભાઈ મેં તો ટીવીમાં જોયેલું, તમે તો ઓપ્શન આલો છો બધાને, મને તો ઓપ્શન આલો તમે। આ દેશી કેબીસી છે તો આપણે હારી દઈએ છે ઓપ્શન। આનો ટીવી ભાઈ ઓપ્શન દેખાડી દેશો, આપણે ખેડૂત મિત્ર ઓપ્શન માંગે છે। હા, જો આવ્યા। એ ઓપ્શન છે દિવસમાં 1 જ વાર જાઓ। બીજો ઓપ્શન છે દિવસમાં 3 વાર જાઓ। ત્રીજો ઓપ્શન છે બહુ બધી વાર જાઓ અને ચોથો છે જાતા જ નથી। ભાઈ મને તો છે ને ચોથો ઓપ્શન કરે જ લાગે છે, જાતો જ નથી। પાકું છે? પાકું? અરે પાપ, હું તો બીજાને જ મોકલું, હું તો કદી વાડીએ જાવ જ નહીં। એવું છે? હા, તમે થોડો વિચાર કરો છે? ના મારો ફાઇનલ જ જવાબ છે। ફાઇનલ જ જવાબ છે એમ? લોક કરી દે? તાળું મારીને લોક કરી દો। પાકું છે? અરે એકદમ પાકું, કેરી પાકી ગઈ ને એવી પાકું છે। હા તો ભાઈ કમ્પ્યુટર ભાઈ, આપણે ખેડૂત મિત્ર ગાંડાલાલ ભાઈ એમ કહી રહ્યા છે કે ડી ઓપ્શન ને લોક કરવાનો કહો છો ને તમે? તો ડી ઓપ્શન લોક થઈ રહ્યો છે આપણે। તો તમારે તો આ 10,000 નો સવાલ હતો, પણ